નગરપાલિકા મહુવાના જન્મ મરણ વિભાગમાં 50 ટોકન આપવામાં આવે છે, જેમાંથી 25 અરજદારોના જ કામ થાય છે. સિસ્ટમ એક છે, કામ પૂરતું થતું નથી. લોકોની કઠણાઈ તો જુઓ, મૃત્યુ બાદ પણ ટોકન લઈ લાઇનમાં ઊભું રહેવું પડે છે. તો જન્મ માટે પણ ટોકન લઈ લાઇનમાં ઊભા રહી દાખલો મેળવી સાબિત કરવું પડે છે. રે કરમની કઠણાઈ, મરણના દાખલા માટે પણ ટોકન લઈને લાઇનમાં ઊભું રહેવાનું. જન્મ થયો છે તેના પુરાવા માટે પણ લાઇનમાં ઊભા રહી દાખલો મેળવી પછી જ સાબિત થાય છે કે તમારો જન્મ થયો છે. હા, આજે આપણે વાત કરીએ છીએ મહુવા નગરપાલિકાના જન્મ મરણ વિભાગની. મહુવા નગરપાલિકાની રોજે 800 થી 1000 લોકો મુલાકાત યા પોતાના કામ સબબ આવતા હોય છે, જેમાં 500 થી 700 લોકો ફક્ત જન્મ મરણ અને મેરેજ સર્ટિફિકેટ માટે જ આવે છે. અને રોજે આ 500 થી 700 અરજદારોમાંથી 50 લોકોને જ ટોકન મળે છે. અને આ 50 માંથી 20 થી 25 લોકોનું જ કામ થાય છે. બાકીના લોકોને હેરાન પરેશાન થઈ કામ થયા વગર જ પરત જવું પડે છે. આવા એક પરેશાન અરજદાર કામ થયા વગર જ પરત પોતાના ગામ જઈ રહ્યા છે, તેને સાંભળીએ. રમેશભાઈ અમીરભાઈ, ગામ ચેવડીવદર, જેસર તાલુકો. અમે 7 વાગ્યાના નેનમાં ઊભા હતા. મારો વારો 12મો હતો નેનની અંદર. તો મારો વારો આવ્યો તો કૂપન ખૂટી ગયા. એક વ્યક્તિને 3 આપે, 4 આપે, 5 આપી દે કૂપન. તો વાહ ઉભો એને પબ્લિકને બીજાને શું કરવાનું? તો અમારી સરકારને એ નિવેદન છે કે એકાદું ટેબલ વધારો ને કાં કૂપન વધારો. તમે એટલા એનો દાખલો કઢાવવા આવ્યા? જન્મ તારીખનો. હા. મહુવા નગરપાલિકામાં જન્મ મરણનો દાખલો કઢાવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. અરજદારોને છેલ્લા 3 માસથી જન્મ મરણના દાખલા સમયસર મળતા જ નથી. અને એવું કહેવામાં પણ ખોટું નથી કે દાખલા નીકળતા નથી કે મળતા પણ નથી. જન્મ મરણના દાખલા મેળવવા 50 લોકોને ટોકન મળે છે, પણ આ 50 અરજદારોનું કામ થતું જ નથી. 3 મહિનાથી અરજદારો નગરપાલિકાના ધક્કા ખાય છે. 21મી સદી ડિજિટલ યુગમાં આ શરમની વાત છે. મારું નામ શિયાળ રસિકભાઈ શાંતિભાઈ, મારું ગામ ખરેડ ને હું એક જન્મ તારીખનો દાખલો કઢાવવા આવ્યો છું. 2-3 દિવસથી અહીંયા દાખલા કઢાવવા આવું છું. અહીંયા આમટી લાઈન હોય, બૈરાઓની લાઈન હોય, પુરુષની લાઈન હોય, બધાની લાઈન હોય ને અહીંયા ટોકન પદ્ધતિ રાખેલી છે. પણ ટોકન પદ્ધતિ 20-25 જણાને ટોકન આવે છે ને બાકી બધા લોકોને ટોકન નથી આવતા. એટલે અમારી મેન સાહેબની એટલી અપીલ છે ને કલેક્ટર સાહેબની પણ અમારી જાણ કરવાની ઓલી છે કે જેથી કરીને કે અહીંયા સર્વર ડાઉનલોડ વધારે, ટેબલો વધારે, કામગીરી કરવા માટે માણસોને વધારે, જેથી કરીને એવડો મોટો મહુવા તાલુકો છે તો અહીંયા લોકો ખાલી 50 લોકોના જ કામ કરવા નગરપાલિકા છે. એવડો મોટો તાલુકાની અંદર ખાલી 50 લોકોના જ કામ થાય છે. તો એવડો મોટો તાલુકો હોય તો અમારી સાહેબને એટલી જ વિનંતી છે કે જેથી કરીને કે લોકોના મરણ જન્મ તારીખના દાખલાઓ નીકળે ને જેથી કરીને મજૂર લોકોના અહીંયા કોઈ દાડી મજૂર પાડીને આવે. એક તો ગરીબ લોકોની પરિસ્થિતિથી ને લોકો અહીંયા હેરાન થઈને પાછા જાય છે. તો અમારી સાહેબને એટલી અપીલ છે કે મહુવા તાલુકાની અંદર બાળકો કાયમિક ધોરણે 200 જન્મે છે તો અહીંયા ખાલી 50 લોકોના જ કામ કરવાના છે, જેથી કરીને કે અહીંયા ટેબલો વધારે, કામગીરી માણસોને વધારે, એવી અમારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. મહુવા નગરપાલિકાના જન્મ મરણ વિભાગની વાત કરીએ તો અહીં એક જ કોમ્પ્યુટર સિસ્ટમ છે જેમાં જન્મ મરણના દાખલા નીકળે છે. સિસ્ટમ યા કર્મચારી પૂરતું કામ કરે તો 35 અરજદારોનું જ કામ થાય છે. બાકીના 15 અરજદારો વગર કામ થયે પરત ફરે છે. 50 ટોકન આપવાનો નિર્ણય નગરપાલિકાનો યોગ્ય નથી, કારણ કે એક સર્વે મુજબ મહુવા તાલુકામાં 200 જન્મ અને મરણ રોજે થાય છે. જન્મ મરણ વિભાગના કર્મચારીની વાત કરીએ તો આ વિભાગના કાયમી કર્મચારીની પર્સનલ વાદ વિવાદ યા વિવાદિત કર્મચારીને હિસાબે તેમની બદલી કરી દેવાય છે. અને જન્મ મરણ વિભાગમાં તાલીમ લીધા વગરના અન્ય કર્મચારીને બેસાડી દેવાયા છે. અને આ કારણને હિસાબે પણ પૂરતું અને યોગ્ય કામ થઈ શકતું નથી.
હાલ જન્મ મરણ વિભાગમાં જે કર્મચારી ફરજ બજાવે છે તે શું કહે છે તે સાંભળીએ. મારો મૂળ હોદ્દો ટેક્સ ક્લાર્કનો છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મને આ જન્મ મરણ રજિસ્ટ્રારની કામગીરી સોંપવામાં આવી છે ચીફ ઓફિસરશ્રી દ્વારા. પરંતુ આ માટે જરૂરી કારોબારી કમિટીનો ઠરાવ કે જનરલ બોર્ડના ઠરાવ કર્યા વગર આકસ્મિક રીતે મને આપી છે. મને કોઈ આ કામની તાલીમ પણ આપવામાં આવેલી નથી અને અહીંયાના જૂના પ્રશ્નો ખૂબ જ હોય અને લોકોના ટોળા આપ જોઈ શકો છો અને મગજમારી રોજ થાય છે, કારણ કે અહીંયા જન્મ મરણના કામ માટે એક જ સિસ્ટમ ફાળવવામાં આવી છે, જેમાં અંદાજે 30 આખો દી સર્વર વ્યવસ્થિત કામ કરે તો પણ 30 થી 35 દાખલા નીકળે. એની સામે 200-250 અરજીઓ ઘણા છેલ્લા 6 મહિનાથી આવી રીતે આવતી હોય છે. હમણાંથી ચીફ ઓફિસરશ્રીએ 50 ટોકનનો નિયમ કરેલ છે, પણ તે અંતર્ગત અમારે અરજદારો સાથે ખૂબ માથાજીક થાય છે અને અમોને ગાળો દે છે અને મારવા પણ દોડે એવા કિસ્સા પણ થયેલા છે. તો મેનેજમેન્ટ દ્વારા આ માટે દાખલાનો નિકાલ થાય એ માટે 4-5 સિસ્ટમ ગોઠવી, 4-5 લોગિન ગોઠવી તો આ જે પ્રશ્ન છે જન્મના દાખલાનો વ્યવસ્થિત ઉકેલાઈ જાય અને લોકોનું કામ થાય તેવી મારી જાહેર હિતમાં અપીલ છે.